શિયાળામાં કેવી રીતે કરશો તમારી ત્વચાની રક્ષા? ડ્રાય સ્કિન હોય તેમણે ફેસ વોશ કર્યા બાદ હંમેશા ફેસ પર કોઈ ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન અવોઇડ કરવા, કારણ કે એ વોટર બેઝ હોય છે જેમાંથી પૂરતું મોઇશ્ચર સ્કિનને મળતું નથી અને સ્કિન નિસ્તેજ દેખાય છે. બહુ જ ગરમ કે બહુ જ ઠંડા પાણીથી મોઢું ન ધોવું. હૂંફાળું પાણી જ વાપરવું. ઠંડીથી બચવા આપણે ગરમ પાણીથી ચહેરો ધોઈએ છીએ, જેનાથી પણ ચહેરા પરનું કુદરતી તેલ ધોવાઈ જતું હોય છે. નહાતી વખતે સાબુનનો ઉપયોગ નહીં કરતા. માઇલ્ડ બોડી વોશ કે કોઈ ઉપકરણના ઉપયોગથી સ્કિન સોફ્ટ રહે છે. ખાસ કરીને ચહેરો કદી પણ સાબુથી ધોવા ન જોઈએ. એમાં રહેલા કેમિકલ્સ સ્કિનને ડ્રાય કરે છે. ઠંડીની સિઝનમાં આપણે પાણી ઓછું પીએ છીએ. તરસ ન લાગે છતાં 10થી 12 ગ્લાસ પાણી પીએ તો સ્કિનમાં રહેલો ભેજ જળવાઈ રહે અને સ્કિન ગ્લોઈંગ રહે. સ્ક્રબથી સ્કિનને વીકમાં 1થી 2 વાર એક્સફોલિએટ કરવું જરૂરી, પણ હળવા હાથે મસાજ કરવો અને સ્ક્રબના દાણા બહુ ચહેરા પર વાગે એવા નહીં, પણ માઇલ્ડ હોવા જોઈએ. સ્કિન ગ્લોઈંગ રહે એના માટે માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ કાળજી લેવી પડે, એટલે કે હેલ્ધી ફૂડ પણ મોટા ભાગ ભજવે છે. ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ, તાજા ફળ તેમજ ગાજર, વટાણા જેવા સિઝનલ શાકભાજી અને એના રસ ડાયટમાં ઉમેરવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ રહે છે. સ્નાન કર્યા પછી તમારે તમારા શરીર પર તેલ લગાવવું જોઈએ. આ તમને કુદરતી ચમક આપે છે. તમે તમારા શરીરમાં ચમક લાવવા માટે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે સ્નાન કર્યા પછી તમારા શરીરમાં ભેજ જાળવી રાખવા માંગો છો, તો આ માટે ચોક્કસપણે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. 2 ચમચા મલાઈમાં 1 ચમચી ગ્લિસરીન ભેળવી બરાબર મિક્સ કરો. તૈયાર લોશનને ચહેરા પર લગાવો અને કોટન બોલથી સારી રીતે લૂછી લો. આ ક્લિન્ઝર શુષ્ક ત્વચામાં નિખાર લાવે છે. 1 ગ્લાસ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં લીમડાના 8થી 10 ટીપાં નાખો. તે બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી બોટલમાં ભરી લો. આ એન્ટિસેપ્ટિક ટોનરથી ખીલ કે પરુવાળી ફોલ્લીઓની સમસ્યા દૂર થાય છે. ચમચી સુખડનો પાવડર, અડધી કાકડીની પેસ્ટ, 1 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી મધ ભેળવો. સામાન્ય ત્વચાને સ્વસ્થ બનાવવા માટે આ ફેસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં ત્વચાની સંભાળની દિનચર્યામાં મધનો સમાવેશ કરવો જોઈએ. તેને તમારા ચહેરા પર નિયમિત રીતે મસાજ કરો. લગભગ 10 મિનિટ પછી તેને પાણીથી સાફ કરો. જો તમે ઈચ્છો છો તો મધ સાથે દૂધ મિક્સ કરીને ત્વચા પર પણ લગાવી શકો છો. તેનાથી ચહેરાનો રંગ વધે છે. કાચું દૂધ કુદરતી ટોનર તરીકે કામ કરે છે. તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તેના ઉપયોગથી ચહેરાના દાગ ઓછા થાય છે. તમે તેને ચણાના લોટ, પપૈયા, હળદર વગેરેમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. શિયાળામાં તમારી ત્વચા ચમકદાર દેખાશે. આ સિઝનમાં તમારા ચહેરા પર બદામનું તેલ જરૂર લગાવો. દરરોજ રાત્રે સૂતા પહેલાં આ તેલથી ચહેરા પર માલિશ કરો. સવારે તેને પાણીથી સાફ કરો. ઠંડા હવામાનમાં લીંબુનો ઉપયોગ કરીને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. આ માટે મધમાં લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણથી ત્વચા પર મસાજ કરો. આનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાને મુલાયમ બનાવી શકે છે. કેળામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળાને મેશ કરો. ચહેરા પર મસાજ કરો. 10થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તે ખીલને અટકાવે છે.
શિયાળુ હાઇડ્રેટિંગ ફેસ માસ્ક તમારી ત્વચાને નવજીવન આપી શકે છે. તમે આ માસ્કને અઠવાડિયામાં 1 અથવા 2 વાર લગાવી શકો છો. તમે છૂંદેલા કેળા, 1 ચમચી મધ અને દહીં અને બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેને ચહેરા પર લગાવી શકો છો. સુકાઈ ગયા બાદ હુંફાળા અથવા સાદા પાણી વડે ચહેરો સાફ કરી લો. ત્યારબાદ મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો. નહાતા પહેલાં ચહેરા પર કોપરેલ તેલનું થોડું ગરમ કરી તેમાં ચપટી હળદર ઉમેરી તેને પેસ્ટ બનાવી 5 મિનિટ સુધી રાખો. આ પેસ્ટ હાથ પગ પર લગાવી શકાય. ત્યારબાદ ગરમ પાણી વડે સાફ કરો. શિયાળામાં હોઠ ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. દિવસમાં 3 થી 4 વાર સુગંધ વિનાની તથા રંગહીન વેસલીન લગાડો. રાત્રે સૂતી વખતે શુદ્ધ ઘી અથવા કોપરેલનું તેલ લગાડી શકાય. શિયાળામાં વાળ શુષ્ક થઈ જાય છે અને વાળમાં ખોડો પણ થઈ જાય છે. આના માટે કોપરેલ, સરસવ અને તલના તેલમાં લીમડાના પાન નાખી તેલને બરાબર ગરમ કરો. ઠંડુ થયા બાદ તેને ભરી લો. 1 દિવસના અંતરે આ તેલની વાળમાં માલિશ કરો. વાળમાં શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનર અવશ્ય કરો. તમારા પગ દરરોજ ધૂળ, સૂર્યપ્રકાશ અને અનેક પ્રકારની ગંદકીના સંપર્કમાં આવે છે. એટલા માટે રોજ પગ ધોવા ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા પછી સાંજે તમારા પગને નવશેકા પાણીમાં સારી રીતે ધોઈ લો અને પછી તેને સ્વચ્છ ટુવાલથી હળવા હાથે લૂછી લો. હવે થોડી સારી મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો. સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામિન સી હેર ગ્રોથને વધારે છે. વાળને ડેમેજ ફ્રી રાખવા અને ડ્રાયનેસથી છુટકારો મેળવવા માટે વાળનું નિયમિત કન્ડિશનિંગ કરો. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ સ્વસ્થ દેખાય છે. કેસ્ટર ઓઇલ વાળને અંદરથી મજબૂતી આપે છે. તેને સાથે જો ડુંગળીનો રસ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીં વાપરો. દહીંનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બની શકે છે. તેનાથી તમારા વાળ લાંબા, જાડા અને મજબૂત બનશે. આ માટે દહીંથી માથામાં મસાજ કરો. થોડીવાર પછી તેને વોશ કરી લો.